યદભાંગ પરિસ્પંદે વિશ્વમેતદ વ્યવસ્થિતમ સ્વામિનારાયણ શ્રીમન સ્વયં વિજયતે તરમ. ઈષ્ટદેવ ભગવાન શ્રી સ્વામિનારાયણ મહાપ્રભુ, ગઢપુરવાસી શ્રી ગોપીનાથજી મહારાજ, ધોલેરાવાસી શ્રી મદન મોહનજી મહારાજ, આપણા બંને વક્તાશ્રીઓ, બ્રહ્મનિષ્ઠ સંતો, ભલા હરિભક્તો અને જેમની સાથે ઘણા વર્ષોનો જૂનો નાતો છે એવા વડોદરાના પ્રવીણભાઈ, એમના પિતાશ્રી વીએમ પટેલ. હું જ્યારે 1961માં આફ્રિકા ગયો ને ત્યારે એ ત્યાંના ઉપપ્રમુખ હતા મોમ્બાસા મંદિરના. એ દિવસે પ્લેન નહોતા અને સ્ટીમરમાં ગયેલા. એ વખતનો એમની સાથે અમારો નાતો અને સંબંધ આજે ખરેખર શાસ્ત્રી મહારાજ પ્રસાદ શાસ્ત્રી વડોદરા ગયા છે, મહાપૂજા છે કાલે ત્યાં, અને મને ખાસ હાજરી આપવાનું ત્યાંના યજમાને કહેલું. પણ મને આ વાતની ખબર હતી. કીધું ભાઈ બીજું તો બધું બરાબર છે, મારે અહીંયા હોય વર્ષ પૂરા ભલે થતા, મારે હવે વડોદરા નથી આવવું, મારે તો આ વડોદરા છે ને એ જ મારું છે વડોદરા. એટલે હું એમને ખરેખર મળું અને ખૂબ મનમાં હરખ થાય. એવા આ ઉત્સવમાં તમે જુઓ, મને ખબર હતી કે પૂજન થવાનું છે, પ્રવચન કરવાનું છે, ત્યારે હું આમ કહીશ ને હું આમ કહીશ ને બધું જે જૂનું મેં જાળવી રાખેલું એ બધું પૂરું કરીને ખરેખર આજે કથા વાંચી. પછી શાસ્ત્રી મહારાજ હરિપ્રકાશ શાસ્ત્રી સ્વામીએ જે આપણને આ બધી માહિતી આપી, પહેલાં તો એ વાતને હું બિરદાવું છું, ટેકો આપું છું. કારણ કે જૂની વાતો જે બધી છે ને, અને એમાં આ બધું શ્રીજી મહારાજની ઈચ્છાથી જ થતું હોય છે. આ કે રાકેશ પ્રસાદજી મહારાજની વાત કરી વક્તાએ, ખરેખર આ મહારાજે નક્કી કરેલું. વિહારીલાલજી મહારાજના અવતાર જેવા રાકેશ પ્રસાદજી આચાર્ય મહારાજ આપણને મળ્યા છે. શરૂઆતમાં જ્યારે કંઈક વિવાદાસ્પદ વાત હતી ત્યારે મહારાજશ્રી થોડા આનાકાનીમાં ને એમાં હતા, પણ મોટા સંતોના આગ્રહથી એમણે આચાર્ય પદ તો સ્વીકાર્યું. શ્રીજી મહારાજની પ્રેરણાથી સ્વીકાર્યું છે. અને ભાગ્યશાળી કેવા, મારે બધી વાત હંકેલીને આ વાત કેવી છે કે આપણે નાના મોટા ઉત્સવો તો ઊભા કરવા પડે. જ્યારે 25 વર્ષ પહેલાં શ્રીજી મહારાજે અક્ષરધામમાંથી આ વાત નક્કી કરેલી કે ભાઈ રાકેશ પ્રસાદજીને આચાર્ય બનાવો, તો વડતાલ દેશમાં નહીં આખા સત્સંગમાં જે કંઈ કરવાનું છે ને એ મારા ટેકાથી, આચાર્ય મહારાજના પ્રતાપથી અને સંતોની મહેનતથી આ થવાનું છે. આચાર્ય મહારાજ રાકેશ પ્રસાદજી ભાગ્યશાળી કેટલા એ મારે કહેવું છે કે 200 વર્ષના ઉત્સવ ને 150 વર્ષના ઉત્સવ, ધામે ધામના ઉત્સવ, શિક્ષાપત્રીના ઉત્સવ, આચાર્યની સ્થાપના, અયોધ્યા પ્રસાદજી રઘુવીરજી માટે બધું આ 200 આ છેલ્લા 20-22 વર્ષમાં આ બધું બન્યું. એના 200 વર્ષ જ્યારે આવ્યા આવા આચાર્ય આપણને મળ્યા. મેં એકવાર વડતાલ અક્ષરભુવનની વાત કરી હતી કે વડતાલમાં બહુ સરસ અક્ષરભુવન વ્યાલાલજી મહારાજ તો કરી ગયા છે, બધું સંપાદન કરીને હંકેલીને મૂકી ગયા છે. હવે એને ઉજાગર કરનાર તો કોઈ જોઈ. મહારાજની પ્રેરણાથી અત્યારે ગોમતીને કિનારે એ જે અક્ષરભુવન થાય છે, અને આપણે એમ થાય એમાં પાછા આચાર્ય જેવા આચાર્ય ટેકો આપનારા, બોર્ડ પણ એવું, એ બધા કથાના વક્તા જ્ઞાનસ્વામી કુંડળવાળા એ પણ એવા, બધું મહારાજે ગોઠવેલું છે. આ ઉત્સવો જે બધા આવ્યા છે, દ્વિશતાબ્દી, સાર્ધ શતાબ્દી, આ બધા જે ઉત્સવો આપણે ઉત્સવ પરાણે ઊભા કરવા પડે અને આ ઉત્સવ એની મેળે પરાણે ઉજવવો પડે. એવા તો આચાર્ય મહારાજજી રાકેશ પ્રસાદજી મહારાજની ઈચ્છાથી ભાગ્યશાળી છે. હું તો છેલ્લે ત્યાં સુધી કહું, વિહારીલાલજી મહારાજ જાણે પોતાની મહેનતને સફળ કરવા માટે બીજી વાર કાં તો કોઈને મોકલ્યા હોય તો એ રાકેશ પ્રસાદજી હોય, અને કાં પોતે પાછા આવ્યા હોય તો પણ મહારાજને રાજી કરવા માટે હોય, એવું હું પોતે માનું છું. વડતાલની, ગઢડાની, મદન મોહનજી મહારાજની ઘણી લીલાઓ મારા પ્રવચન મારે કેવી, પણ બધું હંકેલી મને પછી તો આ યાદ આવ્યું. કારણ કે વક્તા એવા છે, અને વક્તાએ વાત એવી જ લીધી છે કે મારી જૂની ફાઇલ બધી મેં પાછી હંકેલી અને એમણે જે વાત કરી એને મારે ટેકો આપ્યા સિવાય છૂટક્યો નથી. આપણે ભાગ્યશાળી છીએ કે આવા ઉત્સવો થાય છે. એમાં મહારાજશ્રી પણ ખરા
લક્ષ્મીનારાયણ દેવ હરિકૃષ્ણ મહારાજ પણ ખરા, ગોપીનાથજી મહારાજ આગળ ચાલે છે, મદન મોહનજી મહારાજ પણ આગળ ચાલે છે. બધા ઉત્સવો જે થાય છે, આચાર્ય મહારાજની સ્થાપના એ પણ આ 200 વર્ષના ઇતિહાસમાં છે. શિક્ષાપત્રી લેખન એ પણ 200 વર્ષના ઇતિહાસમાં આવી જાય છે. આ 200 વર્ષમાં રાકેશ પ્રસાદજીનું ભાગ્ય એટલું જોર કરે છે, ગાદીએ પરાણે વિનંતી કરીને બેહાડ્યા છે, પણ મહારાજની ઈચ્છાથી અને બિહારીલાલજી મહારાજને રાજી કરવા માટે આ બધું બન્યું હોય એવું હું પોતે માનું છું. એમની કથાને આપણા શાસ્ત્રી હરિપ્રકાશ શાસ્ત્રી સામેની વાતને બધાને ટેકો આપી બિરદાવી હરિકૃષ્ણ મહારાજની મદન મોહનજી મહારાજની જય બોલી અને સમાપ્તિ કરું. હરિકૃષ્ણ મહારાજની જય, ગોપીનાથજી મહારાજની જય, મદન મોહનજી મહારાજની જય.